છતાં કર્તાની તોલે કોઈ આવી શકે નહીં. એટલા માટે આ એના અચરત, આ 16 અચરત એવા છે કે જે અચરત તમારી અંદર કર્તા માટેની એટલી આરત પ્રેરશે કે આપણને એના વગર ચાલશે નહીં. હું એટલું પાકું કહું કે જો તમે આને બરોબર તમારી અંદર આત્મસાત કરશો ને તો આપણે આટલા જણા તો છે ને કર્તાને પહોંચી શકશું, મળી શકશું. કેમ કે આપણી આરત જ એટલી બધી વધી જશે. કારણ કે અચરત સાગરનો ગ્રંથ જ એવો છે કે અચરત જેવી આરત ઊભી કરે આપણામાં. કારણ કે એમની શું ઈચ્છા હતી કે આ તમારું જ્ઞાન, પરમ ગુરુ તમને કોઈ ઓળખતું નથી, તમને કોઈ સમજતું નથી, અને એનો એમને બહુ રંજ હતો કે કર્તાને સમજે નહીં ને આવા ઝાડ પાંખડે બધા નાના નાના દેવોમાં બધા વળગી પડ્યા છે અને તમે સાચે જે કરતા છે એને કોઈ ઓળખતું નથી. તો કે કરતા તમે મારે તો એ કરવું છે કે તમારા મોઢે એ બોલાવો કે જેથી તમે આખી આગળ સ્તુતિમાં એમણે એવું જ કીધું કે મારા મોઢેમાં મારેથી એવી સ્તુતિ કરાવો તમારી કે એવા વચનો બધાવો કે જેમાં તમારું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય અને જેથી તે લોકો બધાને તમારી પર એટલો અનહદ વિશ્વાસ આવે કે તમારા સિવાય એ લોકોને બીજું કોઈ ભજવાનો વિચાર જ ના આવે.